નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. નીટ પેપર ફૂટવા બાબતે છેલ્લા કેટલાય દિવસોથી હજારોની સંખ્યામાં દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું હતું. વિદ્યાર્થીઓના આ ન્યાયિક આંદોલનમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે સાથે રાજકીય પાર્ટીઓએ પણ સમર્થન આપ્યું હતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ નેતાઓ, અભિનેતાઓ સૌએ સમર્થન આપ્યું હતું. નીટ પેપર ફૂટવા મુદ્દે વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની બુલંદ માંગ કરી હતી, જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા દિલ્હી જંતર મંતર ખાતે હજારોની સંખ્યામાં બેઠેલા વિદ્યાર્થીઓ ખુશીની ઉજવણી કરી હતી. જ્યારે પાટણમાં NSUI અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિદ્યાર્થીઓને સાથે રાખી યુનિવર્સિટીના ગેટ પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી ઉત્સવ મનાવ્યો હતો. તમે જોઈ શકો છો કે છેલ્લા 36 દિવસથી દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ જે પોતાનો હક માગી રહ્યા હતા અને શિક્ષણ મંત્રીનું રાજીનામું માગી રહ્યા હતા, એ અનુસંધાનની અંદર આજે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે. અને આ એક સંગઠનની કોઈ જીત નથી, આ વિદ્યાર્થીઓની જીત છે. અને તમે જુઓ કે ખૂબ પ્રોટેસ્ટ કર્યું, દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ લાઠીચાર્જ કર્યું અને ઘણો બધો જુલમ ગુજાર્યો. અને અમારા રાહુલજી પણ એની અંદર ઘણું બધું પ્રોટેસ્ટ કર્યું ને આખા ગુજરાતની અંદર, ભારતની અંદર વિદ્યાર્થીઓ ખૂબ સંઘર્ષ કરી અને આ એક મોટી જીત છે. ભવિષ્યની અંદર આ વિદ્યાર્થીઓની અંદર જે નીટમાં પેપર ફૂટ્યું હતું ને આવાવાળા સમયમાં કોઈ પેપર ના ફૂટે એના માટે જે સ્ટ્રાઇક કરી અને રાજીનામું આપ્યું છે શિક્ષણ મંત્રી, આ એક આ વિદ્યાર્થીઓની જીત થઈ છે. અને આ એક હર્ષની લાગણી, એટલે આ પાટણ જિલ્લાની અંદર યુનિવર્સિટી ખાતે આજે ફટાકડા ફોડી અને આતશબાજી કરવામાં આવી. એમાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા. અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગેમરભાઈ દેસાઈ, અમારા શહેર પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ અને શ્રવણજી ઠાકોર અને શંકરજી તેમજ તમામ અહીં વિદ્યાર્થી સંગઠન ઉપસ્થિત રહ્યું અને આતશબાજી કરીને વિદ્યાર્થીઓનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કે એક આ વિદ્યાર્થી સંગઠનની જીત છે. જય હિન્દ, જય